નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મહત્વના સમાચાર। અંકલેશ્વરમાં મોબાઈલ સ્નેચિંગના ગુનામાં સંડોવાયેલ બે રીઢા ચોરની ધરપકડ કરતી એલસીબી। અંકલેશ્વરમાં મોબાઈલ સ્નેચિંગના ગુનામાં સંડોવાયેલા બે રીઢા મોબાઈલ ચોરની ભરૂચ એલસીબી પોલીસે ધરપકડ કરી। તેઓ પાસેથી 4 નંગ મોબાઈલ અને બાઇક મળી ₹70,000 ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ કરતા બંને આરોપીઓ ટુ વ્હીલર પર જતી મહિલાઓને ટાર્ગેટ કરી પર્સ અને મોબાઈલનું સ્નેચિંગ કરતા હતા। ભરૂચ એલસીબીની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં વાહન ચેકિંગમાં હતી। તે દરમિયાન બે ઇસમો નંબર પ્લેટ વગરની બાઇક સાથે આવતા તેઓને રોકી પૂછપરછ કરતા ભરૂચના ચાવસ ગામે રહેતો નિર્મલ રાજુ નિષાદ અને અંકલેશ્વરના સારંગપુર ગામની મીનાનગરમાં રહેતો અંકિત નોખેલાલ નિષાદ હોવાનું જણાવ્યું હતું। એલસીબી પોલીસે બંને પાસે બાઇકના જરૂરી દસ્તાવેજ માંગતા તેઓ રજૂ ન કર્યા હતા। પોલીસે વધુ તપાસ કરતા બંને પાસેથી 4 નંગ મોબાઈલ પણ મળી આવ્યા હતા। જે મોબાઈલ અંગે પૂછપરછ કરતા બંનેએ સંતોષકારક જવાબ નહીં આપતા બંનેની ધરપકડ કરી કડક પૂછતાછ કરતા બંને નિર્મલ નિષાદે કબૂલાત કરી હતી કે અંકિત નિષાદ સાથે રાત્રે બાઇક પર બંને રોડ ઉપર ચાલતી મહિલાઓ તેમજ ટુ વ્હીલર પર જતી મહિલાઓને ટાર્ગેટ કરી પર્સ અને મોબાઈલ ઝૂંટવીને ચોરી કરતા હતા અને મોબાઈલ વેચી તેના પૈસા બંને જણા સરખા ભાગે વેચી લેતા હતા। હાલમાં અંકલેશ્વર ભરૂચ રોડ ઉપર ભૂત મામાની ડેરી પાસે બે મહિલાઓનું પર્સ ઝૂંટવી લીધું હતું, જેમાંથી 2 મોબાઈલ લઈ લીધા હતા। તેમજ ભરૂચની સુપરમાર્કેટ પાસેથી ટુ વ્હીલર પર જતી મહિલાનું પર્સ ઝૂંટવી લઈ જેમાંથી 1 મોબાઈલની ચોરી કરી હતી। તેમજ 7 મહિના અગાઉ અંકલેશ્વરની પ્રતિન ચોકડી પાસેથી 1 મોબાઈલ ઝૂંટવી લીધેલ હોવાની કબૂલાત કરી હતી। એલસીબી પોલીસે બંનેની પાસેથી 30,000ની બાઇક અને 40,000ના 4 નંગ મોબાઈલ મળી કુલ ₹70,000નો મુદ્દામાલ કબજે કરી બંનેને અંકલેશ્વર બી ડિવિઝન પોલીસને હવાલે કરવામાં આવ્યા હતા। હાલ બંને આરોપીઓ 3 ગુનામાં સંડોવણી બહાર આવી હતી। એડી ન્યૂઝ સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર।